લોકસભા ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે ભાજપ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી છે. તો લોકસભાની ત્રીજા તબક્કાનું મતદાન માટે પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા મતદારોને પોતાના તરફ આકર્ષવા માટે પ્રચાર કરવામાં આવ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરાના સમર્થનમાં ધ્રાંગધ્રા શહેરમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં અનેક લોકોએ ઉપસ્થિતિ આપી હતી. લોકસભા ચૂંટણીના પ્રદેશના સંયોજક આઈ.કે. જાડેજા તેમજ ધારાસભ્ય પ્રકાશ વરમોરા સહિત સંગઠન હોદ્દેદારો, સુધરાઈ સભ્યો તેમજ વિવિધ સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અને બાઇક રેલી ધ્રાંગધ્રા શહેરના ભગવતધામ ગુરુકુળ થઈને હળવદ રોડ, ગ્રીન ચોક તેમજ રાજકમલ ચોક, નવયુગ રોડ, શાક માર્કેટ, શક્તિ ચોક, ક્લબ રોડ થઈને શહેરના મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચી હતી. કાર્યાલય ખાતે માલધારી સંમેલન યોજાયું, જેમાં શહેરના માલધારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.